નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. માટીના વાસણ અને પરિવારની કિંમત તેને બનાવનાર જ જાણે છે, તેને તોડનારને નહીં. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ વાત કરીએ તો 21 ડિસેમ્બર 2023. આજની તિથિની વાત કરીએ. આજની તિથિ આવે છે, માગશર મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની નોમ છે. એટલે આજે છે માગશર સુદ નવમી. નક્ષત્ર રેવતી છે, યોગ વર્યાન છે અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. જોકે રાત્રે 10:07 મેષ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે રાત્રે 10:07 પહેલા દિવસ દરમિયાન જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું જોઈએ. ત્યારબાદ થાય તો મેષ રાશિ પરથી પાડવું જોઈએ. આ જ પ્રકારે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ આજે તો પંચક ચાલી રહ્યું છે, જે રાત્રે 10:07 સુધી ચાલવાનું છે. ઉપરાંત આજે સ્થિર યોગ છે, એટલે કોઈ સ્થિર કાર્યો કરવા હોય તેના માટે ઉત્તમ સમય છે. અને આજે રવિ યોગ પણ છે, જે શુભ ગણાતો છે, જે અહોરાત્ર છે. એટલે અહોરાત્ર એટલે સમગ્ર દિવસ અને રાત્રિ દરમિયાન આ રવિ યોગ રહેવાનો છે. જી, દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે દિશાઓના દોષની અસર. દિશાઓનું વાસ્તુશાસ્ત્રમાં શ્રેષ્ઠ અને ઉત્તમ મહત્વ છે, કારણ કે દિશાઓથી જ આપણે નક્કી કરી શકીએ છીએ કે દોષનું પ્રમાણ કેવું છે, ત્યાં ઉર્જાઓ કેવી છે અને તત્વનું પ્રમાણ કેવું છે. આજે આપણે વાત કરીશું ઉત્તર દિશાની. ઉત્તર દિશા એ મુખ્ય દિશાઓમાંની એક ગણાય છે. વાસ્તુશાસ્ત્રમાં જે દિશાઓની ગણતરી છે તે પણ એમાં 0 ડિગ્રીથી શરૂ ઉત્તર દિશાથી જ થતું હોય છે ગણતરી આપણી. પૃથ્વી પર પણ આપણે ઉત્તર અને દક્ષિણ દિશા માટેના ચુંબકીય ધ્રુવ છે, નોર્થ પોલ, સાઉથ પોલ કહેવામાં આવે છે. એટલે ઉત્તર દિશામાંથી નીકળતી જે ઉર્જા જે છે તે ખૂબ શુભ અને લાભકારી ગણાતી હોય છે. ઉત્તર દિશાનો સ્વામી જે છે તે ગ્રહ સ્વામી એ બુધ ગણાતો હોય છે. અને બુધ ગ્રહની જો વાત કરવામાં આવે તો બુધ ગ્રહ જે છે એ બુદ્ધિનો ગણતરીનો ગ્રહ ગણાતો હોય છે. ઉત્તર દિશા એ ખૂબ શુભ ગણાતી હોય છે. અને ઉત્તર દિશામાં જો વાત કરવામાં આવે તો ઉત્તર દિશામાં કોઈ પ્રકારે જો દોષ હોય તો માનસિક તકલીફ જોવા મળે છે, આર્થિક તકલીફો વિશેષ જોવા મળતી હોય છે. અને ખાસ કરીને નિર્ણય લેવાની ક્ષમતા જે છે તેના પર અસર જોવા મળે છે. ઉપરાંત મનુષ્યને સફળતા માટે, પ્રગતિ માટે જે તક પ્રાપ્ત થવી જોઈએ એ તકો પ્રાપ્ત થવામાં અવરોધ આવે છે, વિલંબ આવે છે, અથવા તો પ્રાપ્ત થયેલી જે તકો હોય છે તેને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે ઉત્તર દિશા જે છે તે હંમેશા શુભ રાખવી જોઈએ અને ખાસ કરીને હલકી રાખવી જોઈએ. અહીંયા જો દરવાજો હોય, એન્ટ્રી હોય તો તે ખૂબ સારું ગણાતું હોય છે, શુભ ગણાતું હોય છે. એટલે અહીંયા આ પ્રકારે વ્યવસ્થા કરવી તે સારી ગણાય છે. પ્રથમ કોલર જોડાયા છે, પરેશભાઈ જોડાયા છે. પરેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 1/8/1997. સમય કયો છે? વહેલી સવારે 5:20. અને સ્થળ? વિસનગર. પ્રશ્ન? હા, મારા ભાણાભાઈ માટેનો પ્રશ્ન છે. એ કન્સ્ટ્રક્શન વિભાગમાં પાર્ટનરશિપ નહીં પણ નોકરી જેલો, અને નોકરી જ્યાં સમયે
એવું કહેતા હતા કે અત્યારે નોકરી કરો, આપણે પાર્ટનરશિપ પછી કરીશું. તો એ પાર્ટનરશિપ કરવાની વાત કરેલી, પણ એ માલિક જે છે હજી સુધી કંઈક હજી એનું નામ લેતા નહીં. તો હવે એ ક્યારે એવા સંજોગો ઉભા થશે અથવા કે ક્યારે પાર્ટનરશિપનું થશે કે એના ભવિષ્યનું આ વિભાગમાં કેવું છે એમ? કેટલા સમય પહેલાની વાત છે આ? નોકરી લગભગ 4 વર્ષ. હા હા, બરોબર છે. અને બીજા બધાને પણ આ જ તકલીફ છે કે ખાસ એમને એકલાને આવી તકલીફ પડેલી છે? ના, આ એક જ રિલેશનમાં જે સેફટી રિલેશનમાં એટલે વાત કરેલી કે ભાઈ આપણે પાર્ટનર અત્યારે નોકરી લાવી દો, પછી આપણે પાર્ટનરશિપ નું વિચારીશું એમ. બરોબર છે. હાજી હાજી, ચોક્કસ. એકલા જ, બીજા બધા તો વર્કર છે બધા. જી હાજી, ચોક્કસ. કારણ કે આ પરિસ્થિતિ સમજવી જરૂરી હોય છે કે શા માટે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કારણ કે ઘણા બધા કિસ્સામાં આવું જોવા મળતું હોય છે કે વાત થયેલી હોય અને આ પ્રકારે વિલંબ થતો હોય. હવે એમાં પરિસ્થિતિ બે પ્રકાર હોય છે. પ્રેક્ટિકલી પણ એવું હોય કે સાંભળી વ્યક્તિને પણ કોઈ તકલીફ હોય કે નિર્ણય લેવાની ક્ષમતામાં ઉતાવળ થઈ ગયેલી હોય અને પછી પાછળથી એને રિયલાઇઝ થાય કે આવી જરૂરિયાત નથી. પણ ગ્રહયોગોની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે થોડોક હજી સમય લાગે તેમ છે. એપ્રિલ મે મહિના બાદ આ એક શક્યતા ઊભી થાય તેવું લાગે છે. ગુરુ મહારાજનું જે પરિવર્તન થવા જઈ રહ્યું છે, જે એના કારણે એ જે અસર સારી આપવા જઈ રહ્યું છે, તો તે એક વસ્તુ સારી છે. તો થોડુંક ઉતાવળ ન કરતા થોડું રાહ જુઓ સમયની. માર્ચ એપ્રિલ બાદ યોગો છે તે વધુ સ્ટ્રોંગ થઈ રહ્યા છે, એટલે એ પ્રકારે આપ નિર્ણય લો તો તે સારું રહેશે. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. જ્યારે જ્યારે નોકરીનો પ્રશ્ન આવે ત્યારે શનિ મહારાજના અને અથવા કોઈ પ્રકાર કરાર કે એમાં જો માથાકૂટ થાય, કોઈ વિલંબ થાય, તો તેના માટે શનિ મહારાજ જે છે તેની ઉપાસના કરવી ખૂબ આવશ્યક છે. શનિવારે શનિની વસ્તુઓનું દાન કરો. કાળા અડદ છે, લોખંડની વસ્તુ છે, તેલ છે, કાળા તલ છે, આ બધી વસ્તુઓ છે તેનું તમે દાન કરો અને પ્રાર્થના કરો તો આપના માટે તે વિશેષ લાભદાયી રહી શકશે. જી જી. અને એક કોલર છે ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ જન્મ તારીખ જણાવશો? 875. ફરી એકવાર જણાવશો? 8 જૂન 1975. સમય કયો છે? સવારે 8 કલાકે. અને સ્થળ? જુનાગઢ. પ્રશ્ન? એનું દાંપત્ય જીવન કેમ ડિસ્ટર્બ વાળું છે અને પાછું આમ કે નિર્ણય શક્તિ નથી, ભાગ્યોદય જેવું કઈ છે નહીં. લગ્નને કેટલા વર્ષ થયા છે ભાઈ? લગભગ 12-13 વર્ષ થઈ ગયા છે. તો નાનો ભાઈ છે. તો હવે શું તકલીફ આવે છે? એનું આમ ડિસ્ટર્બ થયેલું છે, એમ કે નિર્ણય નથી લેતા, કે આમ થોડું નાનું મોટું ડિસ્ટર્બ ચાલે રાખે, વારંવાર કઈક નાની મોટી તકલીફ પડ્યા છે. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? આ નાનો ભાઈ વિજય. નાના ભાઈ વિશે છે. સારું, ચાલો જોઈ લઈએ. કારણ કે લગ્ન થયાને તરત તકલીફ આવે તો માની શકાય, પણ જેમ જેમ સમય જાય, સહજીવન વધતું હોય છે અને આટલા વર્ષો પછી જ્યારે તકલીફ ઉદ્ભવે તો ચોક્કસ કહી શકાય કે ગ્રહોની અસરો જોવા મળતી હોય છે. રિલેશનશીપ એટલે કે સંબંધોમાં તકલીફ આવે ત્યારે વાસ્તુ પણ એટલું જ મહત્વનું છે. આ વાતનું ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે કુંડલી પર નજર નાખીશું. જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે કુંડલીની તો વૃષભ રાશિ આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ જે છે તે સ્વગૃહી થયેલો છે, એટલે શુભતા તો આપી રહ્યો છે. પણ અત્યારે હાલ જે રીતે જોવા જઈએ તો રાહુનું જે પરિભ્રમણ છે તે થોડુંક અસર આપી રહ્યું છે. કારણ કે ગુરુ મહારાજ જ્યાં છે ત્યાં જ રાહુ અત્યારે પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે, એટલે એની પણ એક દશા ચાલી રહી છે. બીજું ખાસ કે કુંડળીમાં દ્વિગ્રહણ દોષ છે અને એ સૂચવે છે કે ક્યાંક એની અસર વધારે જોવા મળી શકે તેવું છે. તો દ્વિગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, એના માટે ખૂબ સારું રહેશે. કારણ કે તે જ એને અસર આપી શકે એવું છે. પણ થોડુંક સાચવવું તો પડશે જ. હજી એમ કહેવાય કે 2024 પણ થોડું મધ્યમ કહી શકાય. 2025માં પરિસ્થિતિ સુધરવાની શક્યતા આપણે ગણી શકીએ. એના માટે ખાસ મેં કહ્યું તેમ કે દ્વિગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. અને બીજું કે શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરે તો તે રાહત આપશે. અને પહેલાં કહ્યું તેમ ફરી એકવાર કે વાસ્તુ જ્યાં રહે છે તે ઘરનું ખાસ ચેક કરાવો. વાસ્તુ દોષનું નિવારણ કરાવવાથી સંબંધોની સમસ્યામાં ખૂબ રાહત મળતી હોય છે.
વાત કરીશું રાશિફળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજનો દિવસ છે થોડુંક ધ્યાન રાખવાનું છે ભાઈ, કાર્યક્ષેત્રે તણાવ રહે એટલે થોડુંક શાંતિથી ધીરજથી કાર્ય કરજો. કોઈ પ્રકારના મિલન મુલાકાત હોય, ચર્ચા હોય, મીટિંગ હોય તો તેમાં જે અવરોધ દેખાઈ રહ્યો છે અને આરોગ્યની નાની મોટી ચિંતા થઈ શકે એવું છે એટલે દિવસ થોડોક મધ્યમ ગણી શકાય. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. વ્યવસાયિક લોકો માટે મુશ્કેલીના સંજોગો દેખાઈ રહ્યા છે એટલે કદાચ કોઈ પ્રશ્ન ચાલતા હશે તો આજે તેનો હલ નીકાળવા માટે પ્રયત્ન ન કરતા પરિસ્થિતિ જે છે તેને સમજવાનો પ્રયત્ન કરજો. ચિંતા અને ખર્ચના પ્રસંગો છે. જોકે સારી વાત એ છે કે મિત્રોની મદદ મળી શકે. ક્યાંક અટક્યા હો કે કોઈ પ્રશ્ન હોય તો મિત્રોને જરૂર મદદ માટે બોલાવી લેજો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. ભાઈ, આપના માટે નોકરિયાત વર્ગ જે હશે, સેવાકર્મી, દલાલીથી કામ કરે, કન્સલ્ટન્ટ હોય તેવા વ્યક્તિઓ માટેનો દિવસ સાનુકૂળ છે. આજે કોઈ મહત્વની મુલાકાત થાય તો અને જે મુલાકાત થશે તે તમારી લાભદાયી રહેવાની છે અને ભાગીદારી પેઢી કે કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે મતભેદની સંભાવના છે. વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આપના માટે કૌટુંબિક કાર્યો સફળ થાય એટલે સામાજિક ક્ષેત્રે એક્ટિવ રહી શકો તેમ છો, પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી માનસિક અકળામણ થાય તેવું બની શકે. પ્રવાસ આજે સફળ છે એટલે ચોક્કસ ક્યાંક બહાર જવાનું પ્લાન કરજો. નાનો મોટો એક આંટો પણ બહાર ચોક્કસ મારી આવજો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. ભાઈ, આપના માટે આજે ધીરજના ફળ મીઠા છે. સફળતા મળશે પણ સ્ટેપ બાય સ્ટેપ મળવાની છે એટલે ઉતાવળ ન કરતા. આરોગ્યની પણ થોડી ચિંતા દેખાઈ રહી છે. ભાગીદાર સાથે કામ કરતા હશો, ભાગીદારી પેઢીમાં જશે તમારી પોતાની તો કોઈ પ્રકારે નિર્ણય લેવામાં ક્યાંક વિચારોનો તફાવત, મતભેદ જોવા મળી શકે તેમ છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. ભાઈ, લાભની તક આજે બારણા ખખડાવી રહી છે એટલે બારણા ખોલી નાખજો. લાભની તકને ઝડપી લેજો. આજનો દિવસ કાર્ય સફળતાવાળો છે. મનના ઓરતા પૂર્ણ થાય. તમારા જે ગોલ હોય, ધ્યેય હોય, ટાર્ગેટ્સ કોઈ હોય કે મિશન હોય તે આજે પૂર્ણ થવા તરફ જઈ શકે છે. હસીદભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવીશું, આપ જોડાયેલા રહેજો. તો આ સાથે બાકી દર્પણમાં આગળ વધીએ, રોકાઈએ વિરામ માટે. એક બાર સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. આજે અવરોધોમાંથી બહાર નીકળવાનો દિવસ છે. કોઈ સમસ્યાથી ઘેરાયેલા હશો તો કંઈક ને કંઈક બહાર નીકળવાનો માર્ગ મળશે. ક્યાંક તમારા મનમાં એવો કોઈ વિચાર આવશે, પ્રેરણા થશે અથવા કોઈ વ્યક્તિ તમને કોઈ સલાહ આપે અથવા મદદ કરી શકે તેવું બને. કોઈ લાભ અટકતો હશે તો તે પણ તમારો પ્રાપ્ત થવાના એંધાણ છે એટલે ક્યાંક એવું કઈ વાત અટકી હોય, લાભ અટક્યો હોય તો ફોલોઅપ આજે ચોક્કસ કરી લેજો. હા, સ્નેહી સ્વજનો સાથે આજે મિલન મુલાકાતના પ્રસંગો થઈ શકે તેમ છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. રોકાણથી ફાયદો છે. આજે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ કરશો, મહેનતનું કે પૈસાનું, તમને લાભ થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિવાળો છે એટલે કે મહેનત કરશો, અભ્યાસ કરશો તો તેનું સારું પરિણામ મેળવી શકશો આપ. ઓવરઓલ ગ્રહો તમને આજે પ્રતિકૂળતામાંથી બહાર લાવવા જઈ રહ્યા છે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપના માટે કોઈ મહત્વના કામકાજ હોય તેના માટે સાનુકૂળતા છે એટલે તમારી પ્રાયોરિટી પર ફોકસ રાખજો. નાના મોટા બિનજરૂરી કામો છે તેના પર આજે ધ્યાન ના આપતા અગત્યના મહત્વના કામ કરશો તો તે સફળતા તરફ લઈ જશે. આજે કોઈ લાભદાયી તક પણ સર્જાઈ શકે તેવું છે અને કૌટુંબિક કાર્યમાં આજે સફળતા છે પણ થોડો વિલંબ થવાની સંભાવના છે. એક કોલર જોડાયા છે, રમાબેન જોડાયા છે. જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. 4/11/72. સમય કયો છે?
સાંજે 7 વાગે શનિવાર અને રાજકોટ. સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન કયો છે? અને ક્લેમ કેસ ચાલે છે 11-13 વર્ષથી, એનું નિરાકરણ કઈ આવતું નથી અને એનું સ્વાસ્થ્ય કેવું રહેશે? શેનો કેસ ચાલે છે ભાઈ? ક્લેમ કેસ છે અકસ્માતનો. અકસ્માતનો કહીએ હા, એટલે ક્લેમ લેવાનો છે, આપવાનો છે? લેવાનો છે. અચ્છા. હાજી હાજી, સારું સારું. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? ફોન કદાચ વાંધો નહીં. ચોક્કસ જીવનમાં ઘણી વાર બનતું હોય છે કે ક્યાંક ને ક્યાંક વિલંબ થયા કરતા હોય છે જીવનમાં. આજે એવા પ્રશ્નો આવી રહ્યા છે. કુંડલી પર નજર નાખીએ, તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો તુલા રાશિ આવે છે અને મિથુન લગ્ન આવે છે. પણ દ્વાદશ સ્થાન જે આ પ્રકારનું પ્રાપ્તિના અથવા કેસ ચાલતા હોય તેના માટેનું સ્થાનમાં શનિ મહારાજ છે. શનિ મહારાજ વિલંબ દર્શાઈ રહ્યા છે. હાલ પણ શનિની દશા ચાલી રહી છે, એટલે હજી પણ સમય થોડો લાગી શકે એવું છે. 2024માં શક્યતા ઓછી છે, 2025માં આ શક્યતા ઊભી થાય તેવું બની શકે તેવું છે. એટલે એ વાતનું ધ્યાન રાખજો. બીજું કે કુંડળીમાં પ્રબળ ચાંડાળ દોષ છે ગુરુ અને રાહુનો. એ પણ આ બધી વસ્તુઓ છે તેમાં તકલીફો આપી શકે છે. આપણે સાચા હોઈએ, આપણે વ્યવસ્થિત રજૂઆત કરી હોય, આપણે પ્રોસેસ બરોબર કરી હોય તો પણ ક્યાંક ને ક્યાંક વાત બદલાઈ જાય, બગડી જાય એવું બની શકતું હોય છે. એટલે ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. અને બીજું કે મંગળવારના દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો, કંઈક ખવડાવો, મંગળની વસ્તુઓ જે છે તેનું દાન કરો અને મંગળ ગ્રહના જપ કરો તો આપને લાભદાયી થઈ શકશે. વાત કરીશું અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું આપણે મકર રાશિ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે જેમ જેમ પ્રયત્નો વધારશો તેમ કાર્ય સફળતા મળશે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે, જેટલું ઇનપુટ છે તે પ્રકારે તમને આઉટપુટ મળવા જઈ રહ્યું છે. બીજું, ધીરજ ધરીને સ્ટેપ બાય સ્ટેપ જ આજે કામ કરવાનું છે. પ્રવાસ પડવાનો છે અને ગૃહ જીવનના કામમાં પણ આજે પ્રગતિ થઈ શકે તેમ છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. સમય તમને આજે સાનુકૂળ થતો દેખાશે. ધીમે ધીમે એમ લાગશે કે દિવસમાં અનુકૂળતા છે. પ્રવાસ પર્યટન ફળવાનું છે, પણ ખર્ચના ક્યાંક પ્રસંગો છે અને સૌથી આજે ધ્યાન રાખવાનું છે કે તમારા ગૃહ જીવનમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય, નહીં તો લાંબી ચાલી શકે એવું છે. માટે એમ કહેજો કે કહેવાય ને કે ચેતતા નર સદા સુખી, સાવચેતી રાખી લેજો. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ, મનનો બોજ આજે હળવો થતો અનુભવાશે. કંઈક રિલેક્સ થવાશે, વસ્તુઓ બધી ખુલી રહી છે તેવો અનુભવ થાય. આજે કોઈ લાભદાયી તક મળવા જઈ રહી છે, સ્વીકારી લેજો, લાભ મળશે. આજે ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે, એટલે પ્રયત્નો જે કરશો તે સફળ થશે તેવું ચોક્કસ ગ્રહોની અસરમાં આવી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.